પહેલા તો મયુરભાઈ, નેહુલ અમૃતિયા સહિત જેટલા પણ ઉપવાસીઓ જે છે, ભગવાન એને દીર્ઘાયુ અને એ નિરામય એને તંદુરસ્તી બક્ષે. અનશન એટલે કે અન્નનો દાણો મોઢામાં ન લેવું, ઈ તો જ્યારે સરકાર કે કોઈ પ્રતિપક્ષ કોઈ પણ હોય, ઈ જ્યારે હાવ છેલ્લી પાટલીએ બેસી જાય કે ગમે એમ થાય અમારે તમારી કઈ મદદ કરવી જ નથી, તો પછી આ રામબાણ ઈલાજ જે છે એ કરવો જોઈએ. પણ બેઝિકલી તો કિસાનોનું આંદોલન જેતપરનું જે હતું એ પતિત પાવન હતું. ગુજરાતના લાંબા ગાળાના ઇતિહાસમાં આટલું પવિત્ર આંદોલન ભાગ્યે જ જોવા મળ્યું કે તમે ભલે ભાવ નક્કી કર્યા, સરકારે ભાવ નક્કી કર્યા, પણ થાંભલો નાખવા દેવો કે નહીં, ઈ જરા ખેડૂતને અધિકાર તો આપો. તો ગૃહમંત્રી પણ આપણા, વડાપ્રધાન તો અનન્ય છે, ઈ પણ આપણા, અદાણી ને અંબાણી આપણા, કોઈ પારકું તો નથી. તો ભલા માણસ આ ગુજરાતની ધરતી ઉપર આ ચારેય ગુજરાતીઓને, હવે ભવિષ્યમાં જે કંપની આવે એમાં જો ગુજરાતી હોય તો તમારે તો હવાયું આપવું જોઈએ ને. તો મને પણ એક વાત તો સમજાતી નથી મયુરભાઈ, કે અદાણીએ પણ ક્યાં સેવા કરવી છે. તમારે ધંધો જ કરવો છે તો શું ફેર પડે? તમે સમજતા અમારી પાસે હવાયું લઈ જ લેવાના ને, વીજળી કઈ મફત તો આપવાના નથી. અરે पर्दा नहीं जब कोई खुदा से बंदो से पर्दा करना क्या, એમાં વળી શું વાત કરવામાં વાંધો શું? હું તો એમ કઉ છું, તમે એને ગાંધીનગર બોલાવો, એને કરતા બેટર સરકાર તમારે દ્વાર આવવી ન જોઈએ. વાત તો એવી છે, સરકાર તમારે દ્વાર તો જાઓ, જેતપરના દ્વાર, એમાં શું વાંધો? ખરેખર જવું જોઈએ. શક્ય હોય તો પારણા કરાવી દેવા જોઈએ, સરકારે પોતાના હાથે કરાવવા જોઈએ કે ભલા માણસ અમારી હોવા, અમે તમારા છીએ, તમે અમારા છીએ, અને આપણે આ ડખો ક્યાં? તમારે ઉપવાસ ઉતરવા પડે એવું શું છે? એટલે ખેતર ખેડૂતનું, તમને કયો અધિકાર છે? ગમે એમ કયો તો પણ તમને, એટલે ખાનગી છે એટલે, અદાણી છે એટલે. સરકાર હોય તો જુદી ઘટના છે, જમીન સંપાદન નથી માંડીને બધું, કારણ કે જમીન વધતી નથી. જેતપરના ઉપવાસી આંદોલનકારો ભલે ગમે એટલી પવિત્રતાથી પોતાના ન્યાય માટે લડે, પણ લાંબુ હાલશે તો એમાં પાછું બીજા લોકો ટપકી પડશે વાયા મીડિયા, અને સરકારની સામે વળી પાછો બહુ મોટો ડખો થવાનો. 3 વર્ષ થયા એટલે કૂતરા પાળીએ તોય હાડું હવે દોસ્તાર જેવા થઈ જાય છે લાંબા સમયમાં તો. તો આ તો આપણા માણસો છે ને ભાઈઓ, આપણા ભાંડડા છે. હવે એમાં પક્ષ વિપક્ષ ક્યાં રહે? 3 વર્ષથી તમારો નાતો એવો ન થાય કે તમે ગમે એમ કહી શકો ભલામણા હવે આના મના રહ્યો, હવે માથાકૂટ મૂકો, એવું કહી ન શકો. કહી જ શકાય, અને પ્રજા પણ સરકારને કહી શકે. હવે ગાંડા થાવમાં કઈ માથે લાલ લાઈટ આવી ગઈ એટલે ફાકા ફોદારી કરો માં, આટલું કઈક સમજો. હવે આવો સંવાદ થવો જોઈએ મીઠડો. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે જેતપુર, જે ખેડૂતોનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું, તેમને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ નેહુલ અમૃતિયા, જે ઉપવાસ પર બેઠા હતા, તેમની તબિયત લથડી છે અને તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને તેમને પારણા કરવામાં આવી રહ્યા છે. હવે તમામ જે ઉપવાસીઓ હતા તેઓ આજે સાંજે રાતે જે છે તે પારણા કરવાની જાહેરાત કરી લીધી છે, અને અહીંયા આ ઉપવાસ આંદોલન જે છે તે રાત્રે આજે પૂરું થવાની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે થોડા દિવસ પહેલા સરકાર છે તેમના દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી, અને જે ખેડૂતોની માંગ હતી એમાં મોટા ભાગની માંગો સ્વીકારાઈ ગઈ હતી. આજ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે, અને એમને પણ ગઈકાલે પરમ દિવસે આપણે જયારે ચર્ચા કરી હતી તેમણે કહ્યું હતું કે આ આંદોલન જે છે તે હવે 1 કે 2 દિવસની અંદર પૂરું થશે, ને ખરેખર એ જ પ્રકારની ઘટના અહીંયા બની છે. કારણ કે સરકારે જે જાહેરાત કરી છે તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મોટા ભાગની માંગણીઓ જે છે તે સ્વીકારાય છે, અને લેખિતની જે વાત હતી, જે પરિપત્ર જાહેર કરવામાં આવે તો સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. સર, આજે નેહુલ અમૃતિયાની તબિયત લથડી અને સાથે સાથે હવે આ આંદોલન પૂરું કરવાની વાત, આમ તો આંદોલન નહીં પરંતુ ઉપવાસ પૂરા કરવાની વાત કરી છે, અને પાર્ટ 3 ની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે ખેડૂતો જે છે તેનું કહેવું હજુ એવું છે, જે આંદોલનકારીઓ છે તેમનું કહેવું એવું છે કે હજી અમારી લડત ચાલુ રહેશે. તો હવે આ પાર્ટ 3 શું હોઈ શકે છે, અને આગામી લડત શેના માટે? પહેલા તો મયુરભાઈ, નેહુલ અમૃતિયા સહિત જેટલા પણ ઉપવાસીઓ જે છે
ભગવાન એને દીર્ઘાયુ અને એ નિરામય એને તંદુરસ્તી બક્ષે. હમ કારણ કે લોકશાહીમાં માગણી કરવા માટે ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ વગેરે કરવો એ સારી વાત છે ને એ સ્વાભાવિક છે. પણ એ જીવલેણ નીકળે એટલી હદે કોઈ પણ સરકારે નિષ્ઠુર ન થવું જોઈએ. હમ એટલે ખેડૂત સમિતિએ જે નિર્ણય કર્યો કે ઉપવાસ જે અન્ન જળ એટલે અન્નનો ત્યાગ હતો સંપૂર્ણપણે, એ એટલીસ્ટ અત્યારે એણે અટકાવી દીધો તો સારી વાત છે. હમ કારણ કે લડતનો અંતિમ ધ્યેય હોય ને એ આંદોલન અને આવા આમરણાંત ઉપવાસ હોય. હમ બાકી ધરણા, પ્રદર્શન, પ્રતિક ઉપવાસ, રેલી, ભાષણ, કુષણ એ બધું એના બધા પ્રયોગો છે. અનશન એટલે કે અન્નનો દાણો મોઢામાં ન લેવું, ઈ તો જ્યારે સરકાર કે કોઈ પ્રતિપક્ષ કોઈ પણ હોય એ જયારે હાવ છેલ્લી પાટલીએ બેસી જાય કે ગમે એમ થાય અમારે તમારી કઈ મદદ કરવી જ નથી, તો પછી આ રામબાણ ઈલાજ જે છે એ કરવો જોઈએ. હમ પણ ખેર, મેહુલભાઈ અમૃત્યાને ઈશ્વર તાત્કાલિક બને એટલી ઝડપે એમ કે તંદુરસ્તી બક્ષે અને બીજા બધા ઉપવાસીઓને. પણ હવે તમે જે પ્રશ્ન પૂછો એનો હું તમને વિસ્તૃત જવાબ આપું. 17-18માં દિવસે આ આંદોલનની છાવણીમાંથી જે બહુ મોટા પાયે ચાલતું હતું એનું હવે આંશિક રીતે અંત આવશે. આંશિક રીતે હમ હમ એટલે હજી કેટલાક ઉપવાસીઓ છે હવે પ્રતિક ઉપવાસ કરશે. એટલે એક ટાઈમ જમવું, એક ટાઈમ ન જમવું વગેરે, જેથી કરીને આ આંદોલનની લડતનો દોર લાંબો ખેંચી શકાય. હમ એ એટલા માટે પાર્ટ 3 તરફ જશે. કારણ કે આપણે મયુરભાઈ તમારી ચેનલમાં જ વાત કરેલી છે કે સરકારે મુખ્ય 6 માગણી ભલે સંતોષી, પણ કેટલાક પેટા પ્રશ્નો છે. હમ એ પેટા પ્રશ્નોનો ઉકેલ જો સરકાર લઈ આવે તો આ સંપૂર્ણપણે આંદોલન કોઈને કરવું સામાન્ય રીતે ગમતું નથી હોતું, સિવાય કે વિપક્ષ. હમ જેતપુરનું આંદોલન એ સ્વયંભૂ હતું અને કિસાનો દ્વારા, પીડિત કિસાનો દ્વારા ઊભું થયેલું હતું. પછી બેકગ્રાઉન્ડમાં પાછળથી બધું રાજકારણ ને મલિન ઈરાદા ધરાવનારા લોકોનો બધું પર્દાફાશ થયું, એ બધું પાછળથી થયું. પણ બેઝિકલી તો કિસાનોનું આંદોલન જેતપુરનું જે હતું એ પતિત પાવન હતું. હમ ગુજરાતના લાંબા ગાળાના ઇતિહાસમાં આટલું પવિત્ર આંદોલન ભાગ્યે જ જોવા મળ્યું, હમ જેમાં બિલકુલ અસરગ્રસ્ત લોકો હતા એણે જ પોતાની વેદના વ્યક્ત કરી હતી. હમ હવે સરકારે 6 માગણી મંજૂર કરી દીધી, પણ એનાથી પણ કેટલાક પેટા પ્રશ્નો જે છે એ હજી એમનેમ અધ્યાર છે. એટલે આંદોલનની સમિતિ જે છે એને એ જે કે છે ને કે અમને જીઆર નથી મળ્યો અથવા તો આ જે કઈ સરકારે પોલિસી ઘડી છે એ લેખિતમાં નથી મળી. એક પ્રશ્ન ઈ છે. બીજો પેટા પ્રશ્ન છે. પેટા પ્રશ્ન શું છે કે તમે આ જે નવી પોલિસી ઘડી એમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે વાયર તૂટી જાય અને પશુ કે પશુધન એટલે પશુધન કે પશુપાલક બેમાંથી કોઈને ઈજા પહોંચે યા તો એનું મૃત્યુ થાય, એવા કિસ્સાઓમાં શું? હમ આ એક પ્રશ્ન. બીજું કે તમે ભલે ભાવ નક્કી કર્યા, સરકારે ભાવ નક્કી કર્યા, પણ થાંભલો નાખવા દેવો કે નહીં, ઈ જરા ખેડૂતને અધિકાર તો આપો. હમ તમે એમ તો ન કહી શકો ને કે ભાઈ અમે તમને ભાવ આપીએ એટલે તમારે મને થાંભલો નાખવા જ દેવો, એવું નહીં. એની મંજૂરી એટલીસ્ટ એને સહમતિ, મંજૂરી, સમજાવટ જે કઈ હોય તે એને ગળે ઉતરે એવું કરો. એવો તો એક જે પેટા પ્રશ્ન છે એ તો બાકી છે. આ તો એવું થયું કે તમે ભાવ નક્કી કરી નાખો એટલે મારે ફરજિયાત, ધારો કે ત્યાં મારે આંબાવાડી હોય તો પણ મારે આંબા કાપી નાખો તમારા થાંભલા હાટું. હમ આ બે વાત. ત્રીજી વાત, આ અત્યારે જે આ કહેવામાં આવ્યું કે અમે બજાર ભાવ કરતા બમણા ભાવ આપ્યા, એ આમ વાત સાચી છે કે આપ્યા બમણા ભાવ, પણ દેશના અન્ય રાજ્યો કરતા 50% આપ્યા છે. હમ
અન્ય રાજસ્થાન ઇત્યાદિ તમામ રાજ્યોમાં તમે જુઓ, બજાર ભાવ કરતા, જંત્રી નહીં હો, બજાર ભાવ કરતા 4 ગણા ભાવ આપ્યા છે. તો મયુરભાઈ, આ મેં કિસાન સમિતિના કેટલાક સૂત્રો સાથે વાત કર્યું, એને મને એક વાત તો કરી, બહુ ગળે ઉતરે એવી તો છે કે ભલા માણસ, એક તો આ ગુજરાત, ગુણવંતી ગુજરાત, એના પનોતા પુત્ર નરેન્દ્ર દામોદરદાસ મોદી અત્યારે વડાપ્રધાન છે. નજીકના ઇતિહાસમાં જેનું નામ સુવર્ણ અક્ષરે લખી શકાય એવા કેટલાક આયામો જેને સિદ્ધ કર્યા છે, એવા તો આપણા ગૃહમંત્રી છે. કાશ્મીરમાં 370 ની કલમથી માંડીને 3 તલાક સુધીને, રામ મંદિરને વગેરે વગેરે. તો ગૃહમંત્રી પણ આપણા, વડાપ્રધાન તો અનન્ય છે, ઈ પણ આપણા, અદાણી ને અંબાણી આપણા, કોઈ પારકું તો નથી. તો ભલા માણસ, આ ગુજરાતની ધરતી ઉપર આ ચારેય ગુજરાતીઓને, હવે ભવિષ્યમાં જે કંપની આવે એમાં જો ગુજરાતી હોય તો તમારે તો હવાયું આપવું જોઈએ ને. બીજા રાજ્યોમાં જો 4 ગણા આપતા હો, તો અહીંયા તો હું તો કહું 5.5 ગણા આપવા જોઈએ, 5.5 હવાયું કરીને વધારે. શું કામ? આ તમારું માદરે વતન છે ગુજરાત, અને તમને દિલો જાનથી ચાહે છે ને નરેન્દ્ર મોદીને. અત્યારે તમે વિચાર કરો, કોના નામે ભારતીય જનતા પાર્ટી જે છે એ હરિયાળી છે, મને કયો. બાકી બધા તો આપની જેમ છે, ભગવાન કાળો કાગડો ઓળખતો નથી. આપણી એટલે અમારી, તમારી નહીં. તો બાકીના બધા લોકો તો ઈશ્વરની કૃપા છે, જે કાંઈ છે ધામધૂમ એ નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામે છે. એના ઉપર ફિદા છે. એટલે બાકીની બધી જ કેટલીક અપક્ષો ને વિપક્ષો જે કે છે વિપદા, એની સત્યતા હોવા છતાંય લોકો શું માને છે કે ભાઈ મોદી કા કોઈ જવાબ નહીં है, और मोदी है तो मुमकिन है. તો જેતપુરની જનતા, અને જેતપુર તો શું કામ છોડો, આખું સૌરાષ્ટ્ર કચ્છ એન્ટાયર, એ લોકો જે માગે છે, તો હમણાં જ નરેન્દ્ર મોદી ગઈકાલે પરમ દિવસે અહીંયા આવ્યા હતા ને 5 તારીખે, તો બધાની એવી અપેક્ષા હતી કે તમે હેલીની જેમ વરસો, ઝાપટીઓ વરસાદ નથી ફાવે. તો હવે જે પાર્ટ 3 જે થઈ રહ્યું છે આંદોલન જેતપુરનું, એનો મેઇન મુદ્દો આ છે કે ભાઈ તમે 4 ગણા નથી આપ્યા, 2 ગણા જ આપ્યા છે. તો હજી 2 ગણા ફાયદો છે અદાણીને. તો મને પણ એક વાત તો સમજાતી નથી મયુરભાઈ, કે અદાણીએ પણ ક્યાં સેવા કરવી છે. તમારે ધંધો જ કરવો છે તો શું ફેર પડે? તમે સમજતા અમારી પાસે હવાયું લઈ જ લેવાના ને, વીજળી કઈ મફત તો આપવાના નથી. તો તમને વાંધો શું આપવામાં? એટલે હવે જે પાર્ટ 3 થવાનું છે, એના આ 2-4 મુદ્દા છે કે પશુ કે પશુધન ને કોઈ હાનિ પહોંચે તો એના વળતરનું શું, કરાર કરવો એ ફરજિયાત છે કે કેમ, ખેડૂતનો કોઈ અધિકાર ખરો કે નહીં, વચ્ચેથી કરાર તોડવો હોય તો તોડી શકાય કે કેમ, વળી આ 4 ગણા જે છે, બીજા બધા રાજ્યોમાં 4 ગણા છે, તો અહીંયા 2 જ ગણા કેમ? આવા કેટલાક પ્રશ્નો છે. એટલે પાર્ટ 3 ના નામે પ્રતિક ઉપવાસ હવે થશે. એટલે અત્યાર સુધી જેતપુરમાં જેમ હજારો લોકો ભેગા થાય, ડાયરો થાય, આંદોલન થાય, ભાષણ કુષણ થાય, સરકારને પાડી નાખું, મારી નાખું, તોડી નાખું, એવા બધા વાતો થાય. કેટલાક રાજકીય પક્ષોના વાયા મીડિયા પણ એમાં એજન્ડા સેટ થાય. પછીથી તો કેટલાક આપણે બધું જાણીએ છીએ, કલંકિત કહી શકાય એવી એક દુઃખદ ઘટના જે બહાર આવી, હકાભાઈને ને નિલેશ એરવાડિયાની, એવા પૈસાના ધીંગા ખેલની વાતો થાય. આ બધું પછી એમાં ભળ્યું. મૂળ ગંગા પવિત્ર હતી, એમાં ગંદકી ભળી ગઈ. આંદોલન બહેતરીન હતું અને પવિત્રમાં પવિત્ર આંદોલન હતું, કારણ કે જેતપુરના આસપાસની જનતા ત્યાં ભેગી થઈને આંદોલન કરતા હતા. પણ પછી આ બધું ભેળ બની, તીખા મીઠા મિક્સ થયું, એમાં બધું બેચરાઈ ગયું. એટલે હવે એ બધો જ કદડો આ લોકોએ સાફ કર્યો. ખેડૂત આંદોલન સમિતિ જે હવે લોકો નેહુલ
અમૃતિયાથી માંડીને જે લોકો અત્યારે આંદોલન કરી રહ્યા છે, હવે શું થશે? હવે પત્રકારો સમક્ષ પણ એ કિસાનો જેના ખેતરમાં થાંભલા નખવામાં એ જ લોકો વાત કરશે, છગન બગનભાઈ નહીં, બીજા કોઈ નહીં. અત્યાર સુધી શું થતું હતું? નિલેશ એરવાડિયાથી માંડીને બાકી બધાય કોકરોચ જનતા પાર્ટી આવી ગઈ હતી, આમ આદમી આવી ગઈ હતી, ભારતીય જનતા પાર્ટીનો કિસાન સંઘ આવી ગયો હતો, કોંગ્રેસનો કિસાન કોંગ્રેસ આવી ગઈ હતી. આમ બધા નેતાઓ વાત કરતા હતા, જેને પાછું અહીંયા ખરેખર એના કોઈના ખેતરમાં થાંભલા નખાતા નતા, એને કઈ લેવા દેવા નતું, એના એજન્ડા હતા, એ સમર્થનમાં હતા. પણ સમર્થન શું કામ? ખાલી ખેડૂત હતું ઓળઘોળ થઈ જવાતું નહીં, અમારી પણ ક્યાંક એમાં છબી સુધરે. હવે એ બધું દૂર થશે. પાર્ટ 3 છે ને, એ જો ખરા અર્થમાં પાછું હજી પાલન થાય તો મોટા ભાગે સંભાવના છે પાલન થવાની. પણ જ્યાં સુધી આપણે વિગત મેળવી છે ત્યાં સુધી હવે કેવળ ને કેવળ એવા જ ઉપવાસી લોકો પત્રકારો સમક્ષ પોતાનું બયાન આપશે જેના ખેતરમાં થાંભલા નખાય છે અને જે ઉપવાસ ઉપર કે આંદોલન ઉપર હશે. એટલે હવે પ્રવક્તા નહીં હોય. જેમ ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણી છે, એવી રીતે હવે પ્રવક્તા કોઈ નિમવામાં નહીં આવે. ડાયરેક્ટ જેને અસર થાય છે એ ખેડૂતને પૂછવામાં આવશે, ખેડૂતે જે વાત કરવી એ કરે. ભલે ભાંગી તૂટી ભાષામાં વાત કરે, ભલે એ ડિપ્લોમેટિક ભાષા ન સમજે, ભલે ક્યાંક લચ્છો લાગી જાય કદાચ. કારણ કે આમાં ઈ તો રાજકારણી હોય ને ખબર હોય કે કેમ પ્રેસમાં બોલવું. ખેડૂતોને ક્યાં બિચારાને ખબર હોય? તો જે હશે એ કહેશે. પણ સારી વાત તો ઈ થશે કે સીધા ઇફેક્ટેડ જે લોકો છે, અસરકાર, જેને પીડા થવાની છે, જેના ખેતરમાં થાંભલા છે, એ જ લોકો વાત કરશે પત્રકારો સાથે કે ભાઈ અમારી આ માગણી છે. આ જે ડાયનેમિક ચેન્જ આવી રહ્યું છે એ આ છે. અને હવે હજી તમને કહું છું, સરકારે પણ એમાં હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. કારણ કે વાત હજી હકીકત છે, બે ચાર ટેકનિકલ બાબતો છે જે સરકારે બિલકુલ સંજ્ઞાનમાં લેવી જોઈએ. ભલા માણસ તમારા ને તમારા ખેડૂતો છે, તમારા મતદારો છે, તમારા સાથીઓ છે, તમારા માદરે વતન ગુજરાતના તમારા લોકો છે. તો એમાં અરે પડદા નહીં જબ કોઈ ખુદા સે બંદો સે પડદા કરના ક્યાં? એમાં વળી શું વાત કરવામાં વાંધો શું? હું તો એમ કઉ છું, તમે એને ગાંધીનગર બોલાવો એને કરતા બેટર સરકાર તમારે દ્વાર આવવી ન જોઈએ. વાત તો એવી છે, સરકાર તમારે દ્વાર, તો જાઓ જેતપરના દ્વાર, એમાં શું વાંધો? અને હવે જીતુભાઈ વાઘાણી થી માંડીને હું તો કહું છું, સરકારના પ્રવક્તાઓએ ખરેખર જેતપરમાં જવું જ જોઈએ અને કેવું જોઈએ કે ભાઈ તમારા હજી પેટા પ્રશ્નો હોય તો લાવો, આપણે ચર્ચા કરીએ. એમાં શું? આમાં કઈ જો બે વખત મેં તમને કીધેલું, મેં આંદોલન કરનારા લોકોને કીધું હતું અને સરકાર પક્ષે, સરકાર આપણું સાંભળે કે ના સાંભળે જુદી વાત છે, પણ મેં સરકારને ઉદ્દેશીને કીધું અને આંદોલનની છાવણીમાં જઈને કીધું કે બંને જયારે સમાધાનની વાત આવતી હોય ને ત્યારે થોડું લચીલાપન અપનાવજો. કારણ કે જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા બની જશો. તો બંને તરફ થોડું તો થયું. સરકારે થોડીક એને બધી માગણીઓ મંજૂર કરી અને ખેડૂતોએ પણ કીધું કે અમે હવે ઉપવાસી છાવણી બંધ કરીએ છીએ. એટલે કે આ મોટા પાયે જે જાયન્ટ છાવણી છે એ અમે બંધ કરીએ છીએ. હવે અમે કેવળ પ્રતિક ઉપવાસ કરીશું અને એ પણ એમાં જે ઇન્વોલ્વ છે એ ખેડૂતો. એ એટલા માટે બંધ સાવ નથી શું કામ કરતા મયુરભાઈ? આ મેં તે દિવસે કીધેલું, આ છે ને જેમ શંકરાચાર્યની પીઠ અથવા તો ભાગવત પીઠ, જે વ્યાસપીઠ હોય ને, વ્યાસપીઠ, જમીન તો એનો છે જ્યાં ભાગવતની કથા થાય ને. એક જમાનામાં તો એવું થતું કે ભાગવતની કથા થાય ને તો ન્યાય પેલા કળશ પૂજન ને ભૂમિ પૂજન થતું. હવે થતું છે કે નહીં ખબર નથી, પણ પેલા તો એ ભૂમિનું પૂજન થતું. અને જેટલા વિસ્તારમાં વ્યાસપીઠ બને ને, મોરારી બાપુથી માંડીને જિગ્નેશ દાદા સુધીના કે પૂજ્ય રમેશભાઈ ઓઝા, તો એ વ્યાસપીઠને પવિત્ર જગ્યા માનવામાં આવે, બાકી બધા મંદિરના ગર્ભગૃહ જેવું. તો આ જેતપરની ઉપવાસી છાવણી છે ને એ બિલકુલ આવી પવિત્ર થઈ ચૂકી છે, વ્યાસપીઠ જેવી. એટલે ન્યાથી જે વાત પ્રસરશે એનું વજન પડે એમ છે. એટલે આ લોકો છાવણીને બરકરાર રાખવા માંગે છે અને પ્રતિક ઉપવાસ કરવા માંગે છે. અને પ્રતિક એવી પતિત પાવન છાવણી છે. એટલે હું કઉ છું સરકારે ત્યાં જવું જોઈએ. હવે કોઈ કાંઈ વિરોધ માથાકૂટ થાય એમ નથી.
ખરેખર જવું જોઈએ. શક્ય હોય તો પારણા કરાવી દેવા જોઈએ. સરકારે પોતાના હાથે કરાવવા જોઈએ કે ભલા માણસ અમારી હોવા, અમે તમારા છીએ, તમે અમારા છીએ, અને આપણે આ ડખો ક્યાં? તમારે ઉપવાસ ઉપવાસ ઉતરવા પડે એવું શું છે? હમ. અને મેં અગાઉ કીધું તેમ કે અદાણીએ પણ કાંઈ સેવા તો કરવી નથી, ધંધો જ કરવો છે કે બીજું કાંઈ? હમ. તો તમે સમજતા રૂપિયાનો હવા રૂપિયો લેવાના જ છો તો ભાઈ ક્યાં ફરક પડતા હે? પણ એવું જગતના તાતને હજી શું કામ લાગવું જોઈએ કે અમારી ઉપર અત્યાચાર થાય છે? તો નિવાડો લાવો. એટલે પાર્ટ 3 જે છે એ આ મેં તમને હમણાં જે વર્ણવ્યા એના માટે ચાલુ રાખશે. બાકી આનો અંત જે છે મોટા પાયે જે હતો એનો અંત અત્યારે આવ્યો. હાલાકી એ જરાક જુદા કિસ્મથી આવ્યો, એ જુદી વાત છે. નિલેશ એરવાડિયાના પ્રકરણ, જે કરોડો રૂપિયાના ડીલ વાળા પ્રકરણ, જેમાં હકાભાઈએ આ આખું પ્રકરણ ઉજાગર કરી અને મયુરભાઈ લાખો ખેડૂતો સાથે થનારી દગાબાજી અને સોદાબાજી એને અટકાવી. જી. હમ. સર, જે પાર્ટ 3 ની તમે સમજાવ્યું કે આ મુદ્દાઓ સાથે પાર્ટ 3 થશે ને પ્રતિક ઉપવાસ થશે, તો લાગે છે કે આવનાર દિવસોમાં આ પ્રતિક ઉપવાસનું આંદોલન હવે લાંબુ ચાલશે અને સરકારે જે પેટા માંગણીઓ છે એ પણ સ્વીકારવી પડશે? જો મયુરભાઈ, કમસે કમ સાંભળવી તો જોઈએ જ. મુદ્દા તો એમાંય પાછા સાચા જ છે. મને તો પેલા એક જ પ્રશ્ન છે ને, એ આખી દુનિયાની કોઈ, હું નથી માનતો કોઈ અદાલત એમાં કઈ ઇનકાર કરી શકે. એટલે આ ખેતર ખેડૂતનું, તમને કયો અધિકાર છે? ગમે એમ કયો તો પણ તમને, એટલે ખાનગી છે એટલે, અદાણી છે એટલે. સરકાર હોય તો જુદી ઘટના છે, જમીન સંપાદન નથી માંડીને બધું. કારણ કે જમીન વધતી નથી. એ કઈ વાવો ને જમીન ઉગે એવું તો થાય નહીં. તમે આંબો વાવો ને કેરિયું થાય ને એવું બને, બધું બને. પણ કઈ જમીન વાવો ને જમીન ઉગે એવું તો જમીન જેટલી છે એટલી ને છે. એટલે વિકાસના કામો માટે જમીન સંપાદન કરવી પડે. સરકારે એમાં જરાય ખોટું નથી. આ અત્યારે જે કામ થાય છે આમ તમે ડ્રોન સિસ્ટમ થી જુઓ તો દેશના હિતમાં છે. કારણ કે પાવર જે પેદા કરવાનો છે સૂર્ય થકી, એ આપણા માટે જ છે ને. કઈ અદાણી કઈ પોતાના ઘરમાં તો લાઈટ ઉપર છે ને બાકી બધા અંધારા, એવું તો નથી. એ જુદી વાત છે. પણ કમસે કમ એમાં પક્ષકાર તરીકે અદાણી છે, સીધી વાત છે. એ ધંધાદારી માણસ છે, ઉદ્યોગપતિ છે. તો સરકારે આ ખેડૂતોની વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ભાઈ બોલો, હવે તમને શું પ્રશ્ન છે મને તમે કયો. અને તમે કહો એના નિરાકરણ, જેમ કે વાયર નીકળે છે અને વાયર તૂટી પડે, પશુ કે પશુધન કે પશુપાલક ઈજા પહોંચે, યા તો એનું ડેથ મૃત્યુ થાય, તો શું? તો એ બાકી રહી ગઈ છે, તો એના ઉપર ચર્ચા કરો, એમાં શું વાંધો છે? અત્યારે જે સરકારે 6 માંગણી રજૂ કરી, એ એવું ક્યાં છે કે બંધારણમાં સુધારો કરવો પડે? જેવું તો છે નહીં. તમે નક્કી કર્યું કુંડળીમાં ગોળ ભાંગ્યો છે, થોડું ઘણું ઇધર ઉધર કરવું તો કરો. એમાં વાર્તામાં અવકાશ તો હોય ને. એટલે જે કઈ છે તે, નહીતર શું થશે? તમે ગમે એટલું કરો ને, જો લાંબો ઉપવાસ હાલશે તો એક વસ્તુ લખી રાખો મયુરભાઈ, જેતપરના ઉપવાસી આંદોલનકારો ભલે ગમે એટલી પવિત્રતાથી પોતાના ન્યાય માટે લડે, પણ લાંબુ હાલશે તો એમાં પાછું બીજા લોકો ટપકી પડશે વાયા મીડિયા, અને સરકારની સામે વળી પાછો બહુ મોટો ડખો થવાનો. એના કરતા હવે તમે અડધે પરધે પહોંચી ગયા છે. સરકાર પાસે પણ આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, સુવર્ણ તક છે કે હવે જ્યારે કિસાનોનો રોષ પેલા જેવો નથી રહ્યો, થોડાક ડાયલોગ ડિલિવરીની સંભાવના વધી ગઈ છે, ત્યારે સરકારે જીતુભાઈ વાઘાણી, હું તો નામ જો કહું છું, એવા લોકોએ ક્યાં જવું જોઈએ ઉપવાસી છાવણીમાં અને માથે હાથ ફેરવી એને આશ્વાસન આપવું જોઈએ કે ભલામણા તારા મિત્રનો ખભો છે, આવું આપણે કઈ માથાકૂટ કે કઈ રણે ચડવાની જરૂર નથી. અમારાથી બનતું અમે કર્યું, છતાંય કઈ લાગતું હોય તો મને તમે આપો વિગત, બને ત્યાં સુધી આવરી લેશું. આપણે ડાયરામાં શું થાય છે, અડધી 1 કલાકનો કોઈ ડાયરામાં કલાકારને ડાયરામાં અડધી કલાક આપે તો પછી ઓલા ચીઠિયું નથી મોકલતા કે ભાઈ ફલાણું સંભળાવો, ઢીકણું સંભળાવો, તો બે કડી એને આવરી લે ને કે ભાઈ બહુ ફરમાઈશ છે તો હાલો ફલાણી કડી પણ હું આવરી લઉં છું. એમ તમે આવરી લ્યો સરકારને કે આ ચીઠીઓ આવી છે બીજી પેટા માગણીઓની, તો આવરી લ્યો ભલામણા, એમાં શું ફેર પડે? એટલે તમે ક્યાં કોક છો? એક ને એક ભાંડડા જેવો વ્યવહાર કા નહીં? 30 વર્ષથી તમારી સરકાર છે તો કુટુંબ થઈ જવું જોઈએ હવે તો ગુજરાત આખું. સરકાર ને વિપક્ષ ને વિરોધ પક્ષ ને પ્રતિપક્ષ ને એવું હું 30 વર્ષ થયા, એટલે કૂતરા પાળીએ તોય હાડું હવે દોસ્તાર જેવા થઈ જાય છે લાંબા સમયમાં. તો
તો આ તો આપણા માણસો છે ને ભાઈઓ, આપણા ભાંડડા છે. હવે એમાં પક્ષ વિપક્ષ ક્યાં રહે? 3 વર્ષથી તમારો નાતો એવો ન થાય કે તમે ગમે એને કહી શકો ભલામણા હવે આ સાનામાના રહ્યો હવે માથાકૂટ મૂકો, એવું કહી ન શકો. કહી જ શકાય. અને પ્રજા પણ સરકારને કહી શકે કે હવે ગાંડા થાવમાં કઈ માથે લાલ લાઈટ આવી ગઈ એટલે ફાકા ફોદારી કરો માં આટલું આટલું કઈક સમજો. હવે આવો સંવાદ થવો જોઈએ મીઠડો. એટલે હું તમને કહું મયુરભાઈ કે પાર્ટ 3 જે છે એમાં પણ સરકારે પાર્ટ 2 ની જેમ રસ લેવો જોઈએ. અને બને એટલી હવે સમજાવટથી પતી જાય એમ છે, એને સંઘર્ષમાં પલટાવા નહીં દેવી જોઈએ. સમજાવટથી પતી જ જાય એમ છે ને અત્યારે બિલકુલ એમ છે ને લોહા ગરમ હે માર હથોડા જેવું છે. અને તમારે એટલે કે સરકારને આપણે નથી કહેતા ગમે એમ કરીને ખેડૂતને પાડી દો. ભાઈ ખેડૂત સમજી શકે એવી હાલતમાં આવ્યા છે તો એને હાથ ફેરવીને વાત કરો. હાથ ઉગામવાની ક્યાં જરૂર છે? હાથ ફેરવવાની જરૂર છે. એટલે હવે આંદોલન જે છે ઉત્તરાર્ધમાં છે, એને અહીંયા જેમ સૂર્ય આથમે અને ક્યાંક ઉગે એમ ક્યાંક આંદોલન પાછું ન ઉગે એટલે ગુજરાત સરકારે આ આંદોલનની છાવણીની મુલાકાત લઈ અને બાકીના જેટલા મુદ્દા છે એને ક્લેરિફાય કરવું જોઈએ, ગળે ઉતરે એમ. અને આ લોકો ઉપવાસી લોકોને પારણા કરાવવા જોઈએ. અને ખરેખર આ તપોભૂમિ જેવી જે જેતપરની ભૂમિ થઈ છે આંદોલનની, તપોભૂમિ જેવી, એની ન્યા હું તો કહું કાયમી સ્મૃતિ રહે, જગતને ખબર પડે આંદોલન કેમ થઈ શકે. અને એની સાથોસાથ હું તો ઈ વાત પણ કરીશ કે ભલે ગમે એમ હોય પણ જે હકાભાઈએ આ જીગર કરી, 2 જીગર કરી હકાભાઈએ, એક નહીં 2 જીગર કરી. એક સરકારની સામે કલાકાર તરીકે પોતે છે છતાંય આંદોલનની છાવણીમાં જઈને એની ફેવરમાં બોલે એટલે સરકારની વિરુદ્ધમાં જે તે સમયે તો થયું ગણાય ને, છાપામાં આવ્યું હતું ને મીડિયામાં. એટલે એક હિંમત તો એ કરી. બીજી હિંમત એને શું કરી? આ જેતપરની તપોભૂમિ જે છે એ બદનામ ન થાય, એના નામે ધીંગા ખેલ ન પડે, એના નામે કરોડો રૂપિયાના કૌભાંડ ન થાય, એના નામે ખેડૂતના ખભે બંદૂક મૂકીને કોક ફોડી ન નાખે. એ વાતને બિલકુલ પોતાની ઓલી માણસ કે ને પોતાની સામેની આફતને પણ અવગણીને એને જાહેર કરી. તમે જુઓ અત્યારે કેટલાક લોકો જેને આ બધું દાજ્યું એ લોકો વારંવાર એમ કે હકાભાને ફોન કરતા હશે, મારી નાખો, કાપી નાખો, આમ તેમ. એને બિચારાએ કીધું પોલીસને રક્ષણ આપો, એના ઘરે પોલીસ બંદોબસ્ત વૃંદાવન સોસાયટી હળવદમાં મૂકવી પડી. ભલા માણસ, તમારે તેનું સન્માન કરવું જોઈએ હકાભાનું. કારણ કે એને જે ઓડિયો ક્લિપ છે એ હજી કે છે ને તમે FSL કરાવડાવો. જો ખોટો ઠરું, એ વકાભાઈ કે છે કે જો હું ખોટો ઠરું એટલે કે ઓડિયો ક્લિપ ખોટી છે એમ સાબિત થાય તો આખી જિંદગીમાં હું પ્રાણ હોમી દઉં એમ કે છે. ખાલી સાહિત્ય છોડી દઉં કે ખેડૂતનું નેતાનું ને એવી કઈ નહીં, પ્રાણ હોમી દઉં એમ કે છે. અને જો હું સાચો ઠરું તો પછી એનાથી પણ બીજી તમે વાત જુઓ કે જો હું સાચો ઠરું તો તમારે નિલેશ એરવાડિયાને સજા કરવી હોય તો કરો, ન કરો તો કઈ નહીં. મારે નિલેશભાઈ વેર નથી. તમે વિચાર તો કરો, આવડી મોટી વાત કોણ કરે? શત્રુને ક્ષમા આપવાની. તો એને તો આ જેતપરની આબરૂ રાખી, જેને હું અત્યારે તપોભૂમિ કહું છું, તપસ્થલી. તપસ્થલી, આંદોલનની તપસ્થલી. ગાંધીજી ગયા પછી પહેલી વાર આ ટાઈપનું આંદોલન થયું જ્યાં હજારો બેનો દીકરીઓને હજારો લોકોએ રીતસર મંત્ર કહી શકાય એવી રીતે આંદોલન કર્યું. એમાં જે કેટલીક બધી ભળવાની હતી એને હકાભાઈએ ઉજાગર કરી. એટલે હું તો તમને એ કહું મયુરભાઈ, સરકારે ઉપવાસી છાવણીમાં જવું જોઈએ, ખેડૂતોની માગણી પૂરી જે છે એ સાંભળવી જોઈએ, આશ્વાસન આપવું જોઈએ કે અમે એનોય રસ્તો કાઢીએ છીએ. એટલું જ નહીં, એ છાવણીમાં જઈને તમારા હકાભાઈનું સન્માન કરવું જોઈએ કે એક માણસે અતિ પવિત્ર એવું આંદોલન બગડવાની તૈયારીમાં તો એનો પર્દાફાશ કરી અને પોતાના જીવના જોખમે કયો તો એમ અને પોતાની કેરિયરના જોખમે કયો તો એમ, પણ આટલી ઉજાગર વાત કરી અને બધાને બચાવી દીધા. સરકારના નામે લોકો જે ચરી ખાવા માંગતા હતા તો એ સરકારે બદનામ થાત ને, અને જેતપુરની આંદોલન છાવણી તો બદનામ થવાની જ હતી. 25 કરોડની ડીલ છે મયુરભાઈ. એમાં કાલ સવારે એમ કે 1 કરોડ જગદીશભાઈના, 1 કરોડ મયુરભાઈના, 1 કરોડ મનોજભાઈના, 1 કરોડ નેહુલભાઈના, 1 કરોડ ફલાણા, એ તો બધું કહીએ કે ને 25 કરોડ સમજી લ્યો. પણ કોને જંગલ મેં મોર નાચા કિસને દેખા, કોને ક્યાં દીધું? કઈ લાંચની રસીદ હોય? એટલે એવડી મોટી ડીલ જેના મનમાં પલપી હતી, પછી ખેડૂત સમિતિએ પણ તમે જુઓ એને પછી બહાર કાઢ્યા ને છાવણીમાંથી, ઉપવાસી છાવણીમાંથી. તો
હકાભાઈ નું તો એને સન્માન એ કરવું જોઈએ અને સરકારે પણ કરવું જોઈએ કે ભાઈ ધન્ય હો તમે કે આવા મીડિયેટર બનીને તમે બહુ મોટી જે છે વિપદાને ટાળી અને સરકારે ખેડૂતોને કહેવી જોઈએ કે તમારી સમિતિને કયો હવે કયા કયા પેટા પ્રશ્નો છે એ તમે અમને મોકલો, અમે વિચારાધીન છીએ, એ વિચારી લઈએ, એમાં શું. પણ છાવણી આટોપી લ્યો અને હવે મંડપ રોપો. ભાઈ સાહેબ તમારે વાવણીના મંડપ, આંદોલનની છાવણી નહીં, માંડવીના મંડપ રોપો, વાવણીના. જી જી સર, એક ઓડિયો ક્લિપ ફરી એકવાર નવી ઓડિયો ક્લિપ ગઈકાલે સાંજે આવી કે જેમાં ખેડૂત ચાવણીમાંથી હકાબા સાથે વાત કરતા હતા અને ખેડૂતે એવું કહ્યું કે તમારે જો આ કંઈ બધું નિલેશ શેરવાડિયા વાળું હતું તો તમારે પહેલા અમને વાત કરવી જોઈ હતી, નહીં કે તમારે સીધે મીડિયામાં આપીને છાવણીને બદનામ કરવી જોઈએ હતી. મે બી એ વાત એની સાચી છે, પણ જે થઈ ગયું એ તો થઈ ગયું. એમાં હકાભાઈએ કોઈના કહેવાથી, કોઈના ઈશારે, પોતાના ઓલાના કારણે, ઈગોને કારણે કે પોતાને કઈક મોટું એવું તો છે નહીં. એને લાગી શું આવ્યું, એને છાવણીમાં આવતા જયારે અટકાવ્યા ત્યારે ઈ ઓડિયો જાહેર તો થયો તો. એને કીધું ને ભાઈ મને આવવાની ના શું કામ પાડો છો, તો ઈ ઓડિયા ટાણે આ સમિતિએ કેમ ન કીધું ભાઈ કોણ હકાભાઈ ને કોણ ના પાડે છે, ઈ કા સમિતિએ ન કીધું. ઈ તો જાહેર હતું ને, ઈ તો જાહેર હતું, ઓડિયો તો આવી ગયો તો બાયણે. તો સમિતિ જે અત્યારે હકાભાઈ ને ઠપકો આપે છે કે અમને તમારે વાત કરવી હતી, તો તે દિવસે તમે લોકોએ બી કેમ ન કીધું કે ભાઈ કોણ ના પાડે છે હકાભાઈ ને, તો તે દિવસે વાત બહાર આવી જાત ને. હકાભાઈ ને ફોન કરીને પૂછ્યું હોત કે ભાઈ કોણ તમને ના પાડે છે, તો ઈ કેત કે ભાઈ 100 વ્યક્તિ મને ના પાડે છે. શું કામ ના પાડે છે, તો કે આને કારણે. બોલો હવે તમે કયો એમ કરું તો છાવણીની ભૂલ કહેવાય કે નહીં. એટલે કઉ છું ભાઈ સાહેબ, બંને તરફ છે થોડું થોડું ઈધર ઉધર. પણ હું તો એમ કહું એના કરતા સારું થયું જે થયું. મલિન ઈરાદા તો હંમેશા પર્દાફાશ થવા જોઈએ, જોઈએ ને જોઈએ. નહીતર જેતપુર જેવા પવિત્ર આંદોલનો ભવિષ્યમાં થાય ને, લોકો ભરોસા નહીં કરે. તમે જુઓ આટલું બહેતરીન આંદોલન હતું, છેલ્લે શું થયું એનું કારણ છે કે અંદર લખ્યું, તમે આપણે કહીએ ને ખેતર હોય તો ખેડીએ અને ડુંગર ખેડ્યા ન જાય, અને કાગળ હોય તો વાંચી. આ કરમ કેમ વાંચ્યા જાય, કોકની ભીતરમાં હું હાલે કેમ ખબર પડે. અને કેટલાક લોકોના એવા મયુરભાઈ મલિન ઈરાદા હોય, ઈ જયારે ખબર પડે સબમરીન જેવા હોય. સબમરીન દરિયામાં હાલી જાય ને હજારો કિલોમીટર કે સેંકડો કિલોમીટર ખબર ના પડે, એ આવીને ફૂટે ત્યારે ખબર પડે ઓહો આ તો સબમરીન છે. એમ કેટલાક લોકો આ ટાઈપના હોય. આપણે કેમ કે કર્મે લખો કીર્તાર, ઈ તો છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો હજારે, આખીરના આડા ફરે, છેલ્લે પાછા જે હોય એવા દેખાય આવે. તો ધન્ય હોય તો હકાભાઈ ને. હું તો હજી સમિતિને કહું, પાટીદાર સમાજને કહું, ખેડૂત સમાજને પણ કહું, તમારી એક ગેરસમજણ છે કે હકાભાઈએ છાવણીને બદનામ કરી. અરે બદનામ થતી અટકાવી ભાઈ સાહેબ, બદનામ કરી નથી. બલકે તમારી છાવણીને જે બદનામ કરવા માંગતા હતા જે તત્વો, એનો પર્દાફાશ કર્યો ને તમારી આબરૂ વધારી. આ સમજો ભાઈ સાહેબ, હકીકત છે ને. હું કઈ મેં કીધું એમ હકાભાઈ મારા માસીના છોકરા નથી કે મારે એને કઈ લેવા દેવા, પણ એક માણસે ઉજાગર કરી, હકીકતે સારી વાત કરી કે ભાઈ તમારું આંદોલન જે છે એને કોક બગાડવા માંગે છે પૈસાના નામે. તો એ તો ધન્ય હોય ની જનતાને કે એને પોતે આવું જોખમ ખેડ્યું, આવું પર્દાફાશ કરવાનું. તો ત્યારે ઈ ઓડિયો ક્લિપ જાહેર થઈ હતી, જેમાં હકાભાઈ કે છે કે મને આંદોલનમાં આવવાની ના પાડવામાં આવી રહી છે. તો તે દિવસે સમિતિએ કેવું જોઈએ કે ભાઈ કોણ ના પાડે છે ને શું કામ ના પાડે છે. એ સમિતિએ તો પૂછ્યું નહીં, એટલે આ ડખો બહાર આવ્યો. અને ના હવે હજી સમિતિને કહું, તમને તપાસ કરો કોણે અને શું કામ ના પાડી હતી. પછી તો બધું જગ જાહેર થઈ ગયું. આજની તારીખે હકાભાઈ એમ કે છે કે ઓડિયો ક્લિપ સાચી છે. નિલેશ એરવાડિયાને કયો કે તમે એક વખત જાહેરમાં બે આવો, હકાભાઈ ને નિલેશભાઈ બે, કે ઓડિયો ક્લિપ સાચી ઠરે તો કોણે શું હાલો બતાવો. હકાભાઈ એ કેરિયર મૂકી દેવી કે તમારે જિંદગી આખી આંદોલનની છાવણીમાંથી નીકળી જવું, એવું કા નથી કેતા. એને હકાભાઈએ તો કીધું કે જો હું ખોટો ઠરું તો હું તો પ્રાણ ઓમી દઉં, તો એમ કે છે. તો સાહેબ હકાભાઈએ તો ખરેખર હકારાત્મક અભિગમ અપનાવ્યો.
એને હેરાન કરવાની જરૂર નથી, ફોન કરીને ખરાબ કહેવાની, છાવણીને બદનામ. અરે છાવણીને તઈ આ જે લોકો ફોન કરે છે ને છાવણીને બદનામ કરવામાં, ઈ કોણ કરે છે? જેને છાવણીનો ગેરલાભ લેવો હતો. સરકારની સામે ભીડવાવી કોઈ પણ આંદોલનનું ઉંબાડિયું છે ને હળગતું રાખવું ક્યાં સુધી? 27 સુધી, 2027. શું કામ? ચૂંટણીનું વર્ષ છે. તો તમારો મલિન ઈરાદો બહાર પડી ગયો એટલે તમે હકાભાઈ ને કહો છાવણી મૂરખ છે બદનામ કરે, તો એ બદનામ કરવી તો આવવાની વાત શું કામ કરતા હતા? એ તો વારંવાર કહેતા હતા કે ભાઈ હું તો ખેડૂતોના સમર્થનમાં આવું, અને એને તો જાહેરમાં કીધું હતું કે ભાઈ સરકારે આ ખેડૂતોને આપવું જ જોઈએ. જો બદનામ કરવું તો ખેડૂતની ફેવર તાણે ખરા. પણ કેટલાક લોકોનો મલિન ઈરાદો હતો. આ પવિત્ર આંદોલનની તપોભૂમિ છે, એમાં પોતાના રોટલા શેકવાતા. ઈ અંદર ખાને પર્દાફાશ. જો હકાભાઈ આવે છાવણીમાં તો કોકને વાત તો કરે ને કે ભાઈ મને ફલાણાભાઈ અહીંયા આવવાની ના પાડી અને ઈ મને આવી ડીલ કરવાનું કે છે, તમે લોકો એમાં રાજી છો તો હું ડીલ કરવા માટે થઈને, ડીલ એટલે પૈસા તો નથી દેતા, હું સરકારને વાત કરું તમારું ભલું થતું હોય તો, સરકારમાં મારી ઓળખાણ છે, પૈસામાં હું કઈ જાણું નહીં. હું સરકારને કહું ભાઈ ખેડૂતોની વાત સાંભળો, ઈ હું કહી શકું તો કેતા હોય તો કહું. પણ ઈ વાત તો છાવણીમાં આવીને હકાભાઈ કરે, અને છાવણી વાળા હકાભાઈને પૂછે કે કોણે ના પાડી અને શું કામ? તો ઈ વાત તો કરવી પડે ને. હકાભાઈ તો કહી દે, જો જાહેરમાં કહી દે તો છાવણી ન કે. એટલે આ લોકોએ, અમુક લોકોએ ના પાડી એને છાવણીમાં આવવાની, એટલે ડખો થયો. અને એને કારણે બધાએ કીધું, હકાભાઈની ઉપર માટલા ધોયા કે તમને શું કામ છાવણીમાં નથી આવવા દેતા? તમે ભાજપના એજન્ટ જુઓ, તમે મધ્યસ્થી કરવા માંગો છો, તમારે ખેડૂત નેતા બની જવું, તમારે ચૂંટણી લડવી, એમ એની ઉપર માટલા ધોવા માંડ્યા. એટલે એને ઓડિયો બહાર પાડીને એ ક્યારે? જયારે 6 માગણી સરકારે મંજૂર કર્યા પછી. ઈ કે પેલા નહીં, પેલા કરું તો હજી સરકારને કઈક ખેડૂતોને નુકસાન જાય, એના કરતા પેલા થઈ જવા દો, જેટલું મળે એટલું. તો હું તો એમ માનું છું કે આમ કહીને હકાભાઈ તો તમને લાખો ખેડૂતોને કાંઈક અપાવવામાં નિમિત્ત બન્યા, ભલે ઓછું કે વધતું, એ જુદી ઘટના છે. એટલે એને છાવણીની પણ આબરૂ રાખી, આંદોલનની આબરૂ રાખી, ખેડૂતોને કઈક મળવાઈ દીધું, પછી પર્દાફાશ કર્યો. એટલે હવે ઓલું જે અપાઈ ગયું એ તો કઈ નાબૂદ ન થાય. હવે વધારાની વાત છે, એ તો હજી આંદોલન પ્રતિક ચાલવાનું જ છે. તો પ્રતિક આંદોલન ચાલશે. સરકારે વાટાઘાટો કરી અને એનો નિવેડો લાવવો જોઈએ, અને બધી જ રીતે પૂર્ણ કરી ખેડૂતના સંમેલન જે સમિતિ છે, આંદોલનકારી જે ઉપવાસીઓ છે, એનું પણ ગરિમાપૂર્ણક સન્માન કરવું જોઈએ કે તમે વર્ષો પછી ગાંધીના ગુજરાતમાં ગાંધી લેવલે, ગાંધીના ચિંધા માર્ગે આંદોલન કેવું થાય એનો નવો ઇતિહાસ તમે આલેખ્યો છે. એટલે એનું સન્માન થવું ઘટે. જે ઉપવાસમાં બેઠા હોય ખેડૂતો એની વાત કરવો, બેકગ્રાઉન્ડમાં જે છે એની નહીં, એ તો ઠીક. હવે એ બધું રાજકારણી દેવા દો. તો ઉપવાસી કિસાનો અને જેતપુર ગામને પણ એવું કઈક ગરિમાપૂર્વક આપવું જોઈએ. ધન્ય હો આ ગામને. તમે વિચાર તો કરો, રોજના રોજ આ 13-14 દિવસ થયા, અરે 17 દિવસ, 18 દિવસ થયા, રોજ હજારો લોકો રાતના 7-8 વાગે જમી કાઢવી અને એની ડેલીના બાયણા અટકાવીને સીધા આંદોલનની છાવણીમાં આવી જાય, કઈ જેવી તેવી વાત છે? તો આ ગજબ ન કહેવાય. એટલે કઉ છું, મેં તે દિવસે ન્યા કીધું તું, આજે પુનઃ કઉ છું કે હજી સરકારને અને આંદોલનકારી બેયને કઉ છું કે બે થોડી થોડી જગ્યા રાખજો, જેથી કરીને સંવાદ થઈ શકે. હાવ લાકડે માકડું ફિટ ન કરજો. એટલે કે મારી ડેલીએ થી પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડા છે મારા બારણા. તમે આમ ખખડાવશો તો ખોલજો. એટલે સરકાર તમારી ડેલી જો જેતપુર વાળાની ખખડાવે તો એને કેજો ડેલી ખોલે છાવણી વાળા કે ભાઈ આવો, હજી અમારા આ પ્રશ્નો છે. જવાબ આપે તો ઠીક, સરકાર ન આપે, સરકાર વાયડાય કરે અથવા તો સરકાર ના મકર જાય તો આંદોલન કરજો. પણ સરકાર એની મજબૂરી પણ કહે કે નહીં, એની મર્યાદા છે એ કહેશે કે નહીં? કારણ કે આ કઈ ખાલી જેતપુરમાં જ થાંભલા નથી નાખવાના, કોંઢમાં જ નથી નાખવાના, કચ્છમાં જ નથી નાખવાના, આખા દેશમાં નાખવાના છે. ને ખાલી અદાણી નહીં, 14 કંપનીઓ છે આખા દેશમાં વાયરિંગ કરવાનું છે. આખા દેશમાં એક સમય એવો આવશે કે તમે આકાશમાં નજર નાખશો ને તો તમારે વાયરમાંથી પસાર કરવી પડશે નજર, એટલા દોરડા થવાના છે. તો એટલે સરકારને ડખો છે, એટલે એ વિચાર કરે છે કે શું કરવું. તો બેયને ભેગા મળીને કયો, છાવણીમાં જ આ પવિત્ર માંડવો છે એમની છાવણીને હવે છે ને આંદોલનનો માંડવો એવો શબ્દ આપો. હું તો એમ કહું, માંડવી કે માંડવો.
રામાપીરના માંડવા થાય ને એની જેમ કહું છું. એની આ જેમ. માંડવો છે, ભાગવત કથાનો ડોમ હોય ને, ભાગવત કથાનો એને મંડપ કહેવામાં આવે. તો આ છે ને આંદોલનનો મંડપ છે જેતપરનો. ન્યા બે બેહવા દ્યો, સરકારને અને આંદોલન ઉપવાસ ઉપર ઉતરેલા છે ઈ લોકોને. ભાઈ તમે હા મામી વાત કરી લ્યો, ન્યા ક્યાં શત્રુ છુઓ? વાત કરી લ્યો, બને એટલું સમાધાન થાય એટલું બેયને સંતોષ થાય એટલે વાત પૂરી. બધા ખાઈ પીને છૂટા પડો, રાજા રાણીની વાર્તાની જેમ. પણ વાખોડિયા ભરવાનો કોઈ જવાબ નથી, ઈ કોઈ ઉકેલે નથી. સંવાદથી પતતું હોય તો સંઘર્ષનો કોઈ મતલબ નથી. આ આપણી મીડિયા તરીકેની ભૂમિકા છે, એટલે વણ માગી સલાહ આપીએ છીએ. આપણને કોઈએ દોઢા કર્યા નથી ને આપણને એવો ઢઢિયોય નથી કે અમે જ કહીએ બધું. પણ ભૂતકાળમાં મેં કીધું, તમે જેમ શરૂઆતમાં કીધું, બધું સાચું પડ્યું કે ન પડ્યું, તો અમે હજી તમને કહીએ છીએ કે થોડીક જગ્યા રાખો તો વાતચીતના આધારે બધાનું આ થાળે પડી જશે અને સુખદ સમાધાન થવાની સંભાવના છે. જી મયુરભાઈ. જી સાહેબ, તમે કહ્યું એ પ્રમાણે કે જે પાટશ્રી આંદોલનની હવે જાહેરાત થઈ છે, જેમાં જે પેટા માંગણીઓ છે તેમને લઈને હવે ખેડૂતો પ્રતિક ઉપવાસ કરવાના છે. અને સરકાર જે છે તે હવે પેટા માંગણીઓને લઈને તેમનું વલણ કઈ રીતનું દાખવે છે તે હવે આવનારા દિવસોની અંદર જ્યારે પાટશ્રીની શરૂઆત થશે ત્યારે જ ખબર પડશે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર દોસ્ત.